ત્રિદોષ અનુસાર ખાવાની રીત. શરીર બદલાઈ જશે દવા વગર. પિત્ત દોષ હોય તો ગરમી, ગુસ્સો, એસિડિટી વધારે. પિત્ત દોષ અસંતુલિત હોય તો શરીરમાં ગરમી, ગુસ્સો, એસિડિટી, પરસેવો વધે છે. શું ખાવું જોઈએ? નારિયેળ પાણી, મીઠા ફળ, લીલા શાક અને દૂધ. શું ટાળવું જોઈએ? તીખું, તેલિયું, તળેલું અને કેફીન. વિશેષ ટીપ: ભોજન પછી સોંફ ચાવો અથવા ગુલાબ પાણી લો. ગરમ વસ્તુઓ બરાબર પિત્તને આગ લગાવે, જેનાથી ગરમી, ગુસ્સો, એસિડિટી અને પરસેવો વધે છે. વાત દોષ હોય તો શરીર સૂકું, પાતળું અને ચિંતા વધારે. વાત દોષ અસંતુલિત હોય તો શરીરમાં શુષ્કતા, ચિંતા, થાક અને અનિયમિતતા વધે છે. શું ખાવું જોઈએ? ઘી, સૂપ, ખીચડી, દૂધ અને સૂકા મેવા. શું ટાળવું જોઈએ? ઠંડા પીણા, કાચા સલાડ અને ઉપવાસ. વિશેષ ટીપ: દિવસની શરૂઆત ગરમ પાણીથી કરો, પ્લસ સમયસર ભોજન લો. અનિયમિત ખાવું બરાબર વાત ઝડપથી વધે છે, જેની અસર ચિંતા, થાક, સાંધાનો દુખાવો, અપચો અને ઊંઘની સમસ્યા થાય છે. ખોટું ખાઈએ છીએ એટલે બીમારી. સાચું ખાઈએ તો દવાની જરૂર જ નથી પડતી. આજેથી તમારા દોષ પ્રમાણે ખાવાની રીત અપનાવો.